ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલીના મોટા લીલિયા સરપંચને સસ્પેન્ડ કર્યા બાદ યોજાઈ ગ્રામસભા। થોડા દિવસો પહેલા જ મોટા લીલિયાના સરપંચને ડીડીઓએ સસ્પેન્ડ કર્યા હતા। મોટા લીલિયા ગ્રામસભામાં ગટર અને જલ સે નલ યોજના અંગે કરાઈ રજૂઆત। મોટા લીલિયાની ગ્રામસભા અધિકારીઓ હાજર ન રહેવાથી સ્થાનિકો ખોલાયા। અધિકારીઓની ગેરહાજરી વચ્ચે ગ્રામસભા રખાઈ મોકૂફ। કોરમ પૂર્ણ ન થતા ગ્રામસભા મોકૂફ રાખવામાં આવી। આજે ગ્રામસભાનું આયોજન લીલિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ સમગ્ર ગ્રામજનોએ ગઈ ગ્રામસભામાં જે ગટરનો પ્રશ્ન ઉછાળ્યો હતો તે ગટરના પ્રશ્નનું આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું અને કાર્યપાલક ઇજનેર સાહેબ, નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ, ટીડીઓ સાહેબ તથા સરકારી કચેરીઓના અધિકારીઓ આજે ગ્રામસભામાં હાજર નહોતા। માત્ર ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સદસ્યો જ હતા, માટે આ ગ્રામસભા આજે મોકૂફ રાખવામાં આવી છે। ગ્રામ પંચાયત તરફથી સરકારની આ વર્ષની છેલ્લી ગ્રામસભાનું આયોજન થયેલું હતું। એમાં ગ્રામ પંચાયત તરફથી લીલિયા તાલુકાના તમામ ડિપાર્ટમેન્ટ જે છે તેમના તમામ અધિકારીઓને એજન્ડા બજાવેલ હતો, પણ આ એજન્ડાની અમલવારી નહીં કરી એક પણ ડિપાર્ટમેન્ટમાંથી એક પણ કર્મચારી નહીં આવતા। અને હાલ લીલિયાની અંદર એક ગટરનો પ્રશ્ન છે, એ સળગતો પ્રશ્ન છે, કારણ કે એમણે અત્યારે ગટર છે એ ગામનો વિરોધ હોવા છતાં એમણે કામ છે એ શરૂ કર્યું છે અને એવું કહે છે કે અહીંયા કોઈ અટકાવવામાં આવશે તો અમે પોલીસ ફરિયાદ કરીશું। આ બાબતે આજરોજ ગ્રામજનો સમગ્ર ગ્રામજનો ગ્રામસભાની અંદર ઉપસ્થિત રહ્યા હતા, પણ એક પણ ડિપાર્ટમેન્ટના અધિકારી ન હોવાથી આ ગ્રામસભાનો ગામ લોકોએ બહિષ્કાર કર્યો છે। અને હાલ જે આ ગટર અને વાસ્મો યોજના છે એ તુરંત શરૂ થાય એવું ગ્રામજનો ઈચ્છે છે, બરાબર। અને આજરોજ એવો પણ ગ્રામજનોએ વિચાર કર્યો છે કે આગામી ગ્રામસભા છે એ ટૂંક સમયમાં એટલે વહેલામાં વહેલી ગ્રામસભા લીલિયાને મળે અને માનની કલેક્ટરશ્રી તથા માનની ડીડીઓશ્રી આ બાબતે જે અધિકારીઓ ગેરહાજર જ્યાં છે એને કાયદાકીય એની ઉપર જે પ્રોસેસ થતી હોય કરી નોટિસ આપી, કારણ કે આ સરકારશ્રીની છેલ્લી ગ્રામસભા હોય એનો પણ અધિકારીઓ ગોળીને પી જતા હોય તો ગ્રામજનોની શું સ્થિતિ થતી હોય છે, જો આની ઉપરથી આપણને સ્પષ્ટ દેખાય છે। ઇમરાનભાઈ, આજે આ જે સમાચાર તમે લ્યો છો તે સમગ્ર ગુજરાતની અંદર અથવા ઉપલા અધિકારીઓને મળે અને આ નથી આવ્યા એ અધિકારીઓની ઉપર કાયદાકીય પગલાં લઈ અને એમને ખરેખર એની ઉપર યોગ્ય પગલાં લેવા જોઈએ એવું મારું સૂચન છે। હું વિજયભાઈ શેખલિયા, લીલિયા ગ્રામ પંચાયત સરપંચ। હવે આજે અમારી ગ્રામસભા હતી લીલિયામાં, ગ્રામજનો 100-125 માણસો આવેલા અને ગ્રામસભામાં મેઇન મુદ્દો અમારો ગટરનો આવેલો કે ભાઈ ગટર માટે કોઈ અધિકારીઓ અહીંયા હાજર નથી, કોઈ કર્મચારીઓ આવ્યા નથી ત્યાંના, એટલે એમના માટે એ લોકોએ ગ્રામસભા બંધ રાખેલી। ગટરનો પ્રશ્ન એવો હતો કે જે કાંઈ ગટરનું કામ ચાલુ છે અત્યારે લીલિયાની અંદર, એ પાણીના નેરું જે પાણીનું કાયમ માટે હલાણ છે એ હલાણની અંદર નેરોમાં ગટરનું કામ ચાલુ કર્યું છે। ત્યાં કાલ સવારે રિનોવેશન કરવા માટે ત્યાં અંદર જવાશે નહીં, ગાળ નહીં નીકળે, કોઈ પ્રેશર નહીં લાગે, અને પ્લસ બીજા નંબરમાં કે એ વસ્તુ ત્યાં બુરાઈ જશે તો પાણીનું હલાણ બધી બાજુ ફેલાઈ જશે। માગણી એવી છે કે એ જો ત્યાં પાણીનું હલાણ ફેલાશે તો નીચેના ભાગમાં હનુમાનપરા વિસ્તારમાં કાયમ માટે પાણી નીકળશે બારું। તો એ લોકોનું એવું કહેવાનું થાય કે ભાઈ આ અમને કાયમ પાણીનો નિકાલ મળશે તો આ લોકોને નવી જગ્યા અને નવું સ્થળ આપી અને નવું કામ ચાલુ કરે।